એસ્પાયરિંગ એમર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. પ્રીવિયસ વિડીયોમાં આપણે બીએસસી સેમ 6 એનાલ્જેસિક ડ્રગ્સ જોયા હતા. આજે આપણે એન્ટીપાયરેટિક ડ્રગ્સ જોઈશું. હવે આ એન્ટીપાયરેટિક ડ્રગ્સ શું હોય છે, તો તેને આપણે તાપનાશક પણ કહીએ છીએ. તે તાવ ઉતારે છે, તેને તાપનાશક અથવા તાવ ઉતારવાની દવા કહેવામાં આવે છે. આપણે જો હિસ્ટોરિકલી વાત કરીએ તો તે સમયે તાવ ઉતારવા માટે જે નમકવાળું પાણી હોય તેના પોતા મૂકવામાં આવતા હતા, કે જેનાથી કરીને આપણા બોડીનું ટેમ્પરેચર જે છે તે ઓછું થઈ જાય. અત્યારે હવે આપણે આ એન્ટીપાયરેટિક દવાઓ લઈએ છીએ કે જેનાથી આપણી બોડીનું ટેમ્પરેચર ઓછું થઈ જાય. તો આનું કાર્ય શું છે, આ કઈ રીતે કામ કરે છે? તે મગજમાં રહેલા હાઇપોથેલેમસ પર કામ કરીને તાવને કારણે વધેલું જે શરીરનું તાપમાન છે તેને ઘટાડે છે. ઉદાહરણ લઈએ તો પેરાસિટામોલ, એસ્પિરિન, આઇબુપ્રોફેન. હવે આ જે ત્રણેય નામ છે એ આપણે એનાલ્જેસિકમાં પણ જોયા હતા. તો હા, આ જે ડ્રગ્સ છે એ એનાલ્જેસિક છે અને તે એન્ટીપાયરેટિક્સ પણ છે. અને તેનું કનેક્શન એવી રીતે છે કે આ હાઇપોથેલેમસ પર કામ કરે છે. હાઇપોથેલેમસ ક્યાં આવ્યું? મગજમાં. તો આપણે સીએનએસમાં શું હતું? મેઇન તો મગજની જ વાત કરતા હતા ને, એટલે બંનેમાં કોમન આવી ગયા, એટલે કન્ફ્યુઝ નથી થવાનું. ઉપયોગ ફરી અહીંયા મેન્શન કરી દઈએ કે તે તાવ અને શરીરની સામાન્ય પીડા છે તેને ઘટાડવા માટે વપરાય છે. ઓકે, બીજું આપણે જોઈશું આજે જે ડ્રગ જોવાનો છે એ છે એનાસ્થેટિક. હવે એનાસ્થેટિક ડ્રગ શું હોય તેનું કાર્ય જાણીએ એ પહેલા તેનું બીજું નામ છે નિશ્ચેતકો. બરાબર. જૂના વખતમાં દર્દીને ભાંગ, દારૂ વગેરે પીવડાવીને તેના ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવતી હતી. શસ્ત્રક્રિયા એટલે શું? ઓપરેશન કરવામાં આવતું હતું. ઓપરેશન કરે ત્યારે જે પીડા થઈ રહી છે તેને સમજ ના પડે તેની માટે તેમને ભાંગ અથવા દારૂ એવું આપવામાં આવતું હતું. અત્યારે હવે નાઇટ્રસ ઓક્સાઇડ, જેને હાસ્ય વાયુ કહેવામાં આવે છે, લાફિંગ ગેસ કહેવામાં આવે છે, તેનાથી જે નિશ્ચેતકો છે તેની શરૂઆત થઈ છે. અત્યારે કોમનલી આપણે ડાઇથાઇલ ઇથર, ક્લોરોફોર્મ વગેરેને વાપરવામાં આવ્યા છે. આ જે હાસ્ય વાયુ છે એને જનરલી ડેન્ટિસ્ટ ને એ લોકો વાપરતા હતા, કે જેથી જે પેશન્ટ છે એ હસતો હોય અને તે શાંતિથી એના જે તીત છે, એના જે માઉથ બકલ કેવિટી છે તેના પર વર્ક કરી શકે. હવે આપણી પાસે આ જે એનાસ્થેટિક ડ્રગ્સ છે તેને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ. પહેલો ભાગ છે સામાન્ય નિશ્ચેતકો અને બીજો છે સ્થાનિક નિશ્ચેતકો. તો હવે આપણે પહેલા જનરલ એનેસ્થેટિકની વાત કરીશું, સામાન્યની. જ્ઞાનતંત્ર એ મંદ પાડીને તેનું સંવેદન જતા રહ્યા બાદ ઓપરેશન કરી શકાય તેવા રસાયણોને સામાન્ય નિશ્ચેતકો કહે છે. આપણું જે જ્ઞાનતંત્ર છે, આપણું જે મગજ છે એને ઠંડુ પાડી દે છે, આપણું જે થિંકિંગ કેપેસિટી છે એને ઘટાડી દે છે, એવા જે સામાન્ય રસાયણો હોય તેને આપણે સામાન્ય નિશ્ચેતકો કહીએ છીએ. નાઇટ્રસ ઓક્સાઇડ, ડાઇથાઇલ ઇથર, ક્લોરોફોર્મ, સાયક્લોપ્રોપેન આ બધા તેના ઉદાહરણો છે. કેટલાક નિશ્ચેતકો કરોડરજ્જુમાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. ઓકે, એવું જરૂરી નથી કે તમને ઇન ધ ફોર્મ ઓફ ગેસ કે તમને અલગ રીતે આપવામાં આવે. ઘણા બધા એવા પણ હોય છે કે જેને ઇન્જેક્શન થ્રુ પણ આપવામાં આવે છે. આપણી બોડી છે એને કે ને ઠોઠ કરી દેતા હોય છે અમુક. હવે સ્થાનિકની વાત કરીએ તો સ્થાનિકની અંદર જે સ્થાનો ઉપર વાપરવામાં આવે તેટલો ભાગ સંવેદના રહિત બની જાય છે. એટલે જે જગ્યાએ આપ્યો હોય, હાથમાં આપ્યો હોય તો હાથ સૂન પડી જાય, પગમાં આપે તો પગ. હવે એના ઉદાહરણ છે બેન્ઝોકેન, લિડોકેન, ઝાયલોકેન. આ બધા જ ઉદાહરણો એ કોકેનની સંરચનાના ફેરફાર કરવાથી મેળવી શકાય છે. કોકેન આપણે એનાલ્જેસિકમાં જોયું હતું. અહીંયા આપણે એનેસ્થેટિકની વાત કરીએ તો કે કોકેન જે છે એનું જે સ્ટ્રક્ચર છે એની અંદર થોડા ઘણા ડિફરન્સીસ, થોડા આપણે ચેન્જીસ લાવીએ તો આ બધા પ્રાપ્ત થઈ શકે છે. હોપસો કે તમને આટલી સમજ પડી ગઈ હશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ડ્રગ્સની ચર્ચા કરીશું. થેન્ક યુ.